વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે મેલ્ઝો.comનો વપરાશ કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સર્ચ બારમાં મેલ્ઝો.com લખવાનું રહેશે અને તમે એના પર ક્લિક કરશો તો તમને મેલ્ઝો.com લિંકમાં તમે દાખલ થઈ શકશો. ત્યારબાદ તમે અહીંથી સ્વીકૃતિ આપી આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે. તેથી તમે મેલ્ઝો.comમાં પ્રવેશ કરશો. જો તમે પહેલેથી રજિસ્ટર નહીં હશો તો તમારે સાઇન અપ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, વર્ગ અને પાસવર્ડ પસંદ કરી તમારે સાઇન અપ બટન પર ક્લિક કરશો તો તમે મેલ્ઝો.comમાં રજિસ્ટર થઈ જશો. અને જો તમે ઓલરેડી જૂના યુઝર હશો તો તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. સાઇન ઇન બટન પર ક્લિક કરી તમારે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ લખવાનો રહેશે. ત્યારબાદ તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમે મેલ્ઝો.comમાં પ્રવેશ કરી શકશો. ત્યારબાદ તમને અહીં પ્રોફાઇલ બટન દેખાતું હશે. પ્રોફાઇલ બટન પર ક્લિક કરી તમે અહીંથી તમારું પ્રોફાઇલ પિક્ચર બદલી શકો છો, તમારું યુઝર નામ બદલી શકો છો અને અહીંથી તમે તમારો મોબાઈલ નંબર બદલી શકો છો. સંસ્થાના નામમાં તમે તમારી શાળા પસંદ કરી શકો છો અને સાચો બટન પર ક્લિક કરશો તો તમે દાખલ કરેલી માહિતી અહીં સેવ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ ધોરણ સિલેક્ટ કર્યું હશે તે ધોરણ તમને અહીં દેખાશે. અહીંથી તમે તે ધોરણના દરેક વિષય પસંદ કરી શકો છો. હવે જે તે વિષય પસંદ કર્યા બાદ તમે જે તે વિષયના જે તે પાઠ સિલેક્ટ કરવો હશે તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. હવે તમે વિડીયો ચાલુ કરવા માટે તમારે પ્લે બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે વિડીયો સ્ટોપ કરી શકશો. હવે વિડીયોને તમારે ફૂલ સ્ક્રીનમાં જોવા માટે ફૂલ સ્ક્રીનના બટન પર ક્લિક કરવાનું રહેશે અને વિડીયોમાં અવાજ નાનો તથા મોટો કરવા માટે તમે અહીંથી તે પસંદ કરી શકશો. હવે વિડીયોની સ્પીડ વધારવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ફરીથી નાની સ્ક્રીન કરવા માટે ફૂલ સ્ક્રીન બટન પર ક્લિક કરતાં સ્ક્રીન નાની થઈ જશે. હવે અહીં તમને લીલા કલરનું એક પટ્ટી દેખાતી હશે. લીલા કલરની પટ્ટી પર ક્લિક કરતાં તમારા જે પાઠમાં જે પણ એક્ટિવિટી આવતી હશે તે તમને અહીંથી જોવા મળશે અને વ્હાઇટ કલરના ડોટ પર ક્લિક કરતાં તમે તે પાઠના જે તે ટૉપિક પર ડાયરેક્ટ જઈ શકશો અને લાલ બટન પર ક્લિક કરતાં તમે તે પાઠની ક્વિઝ રમી શકશો. ક્વિઝમાં તમે જો સાચો જવાબ આપશો તો લીલું થશે અને ખોટો જવાબ આપશો તો લાલ થશે. હવે તમે જે તે પાઠમાં તેના ડાયરેક્ટ ટૉપિક પર જવા માટે તમે અહીં ડાબી બાજુ પસંદ કરી શકો છો. હવે તેની પ્રશ્ન બેંક માટે તમારે પ્રશ્ન બેંક પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને 4 ઓપ્શન જોવા મળશે: પ્રશ્નોત્તરી, ઓનલાઈન ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્નોત્તરી પર ક્લિક કરતાં તમે એક નાનકડી ક્વિઝ રમી શકશો, જેમાં તમે સાચો જવાબ આપશો તો ગ્રીન થશે અને ખોટો જવાબ આપશો તો રેડ થશે. અહીંથી તમે આગળના પ્રશ્નો જોઈ શકશો. ફરીથી મેઇન મેનુ પર જવા માટે તમારે પાછળના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા શિક્ષકે જો તમને ઓનલાઈન ટેસ્ટ મોકલી હોય તો અહીંથી તમે જોઈ શકશો. ઓનલાઈન ટેસ્ટ પર ક્લિક કર્યા પછી તમે બનાવેલ પ્રશ્નપત્રની યાદીમાં જશો તો તમને અહીં તમારા શિક્ષકે બનાવેલ પ્રશ્નપત્ર અહીં જોવા મળશે. જો તમે પરીક્ષા આપી દીધી હશે તો અહીંથી તમે તેના ગુણ જોઈ શકશો અને પરીક્ષા આપવાની બાકી હશે તો અહીં પેન્સિલ જેવા બટન પર ક્લિક કરી તમે તેની પરીક્ષા આપી શકશો. પરીક્ષાનું નામ અને તારીખ જોવા માટે તમારે આઈ બટન પર જોવાનું રહેશે. ત્યારબાદ તમે જો ઘરે પોતે પ્રકરણ વાઇઝ પરીક્ષા આપવા માંગતા હો તો અહીં ક્લિક કરવાનું રહેશે અને વિષયવાર પરીક્ષા આપવા માંગતા હો તો અહીં ક્લિક કરવાનું રહેશે. હવે તમે વિષયવાર પરીક્ષા પર ક્લિક કરશો તો ધોરણ 10 ગુજરાતીના દરેક પાઠની પરીક્ષા અહીં બનીને આવી જશે. તમે અહીંથી તમારો જવાબ પસંદ કરી આગળના પ્રશ્નો પર ક્લિક કરશો તો નવો પ્રશ્ન આવશે અને જો તમારે પ્રશ્ન છોડવો હોય તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. દરેક પ્રશ્નના જવાબ આપ્યા બાદ તમારે અહીં પરીક્ષા પૂરી કરો પર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરતાં તમને
પરીક્ષાનો સારાંશ મળશે, તમારા કુલ પ્રશ્નો, પ્રયાસ કર્યો અને છોડી દીધા પ્રશ્નોની માહિતી અહીં તમને મળશે. તમે પરીક્ષા સમર્પિત કરવા માગો છો તો સોંપો બટન પર ક્લિક કરતાં તમને પરીક્ષાના મેળવેલ ગુણ અહીં જોવા મળશે. ત્યારબાદ તમે પ્રકરણ નોંધ અહીં જોઈ શકશો. તમે પ્રકરણ નોંધ પર ક્લિક કરતાં જે તે પાઠની પ્રકરણ નોંધ અહીં તમે જોઈ શકશો અને અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. હવે તમારા શિક્ષકે જો તમારી સાથે કોઈ પણ માહિતી શેર કરી હશે તે તમે અહીંથી જોઈ શકશો. અપલોડ કરેલી સામગ્રી પર ક્લિક કરતાં તમારા શિક્ષકે મોકલેલી સામગ્રી તમે અહીં જોઈ શકશો. હવે તમને અહીં 3 લાઇનવાળું મેનુ દેખાતું હશે. તમે એના પર ક્લિક કરતાં તમને અહીં પ્રવૃત્તિનો ઓપ્શન દેખાશે. પ્રવૃત્તિના ઓપ્શનમાં ક્લિક કરતાં તમે અહીં અલગ અલગ રમતો રમી શકશો. જે તે તમારું ધોરણ પસંદ કર્યા બાદ તેનું લેવલ વધઘટ કરી શકશો. ત્યારબાદ પાછળના બટન પર ક્લિક કરતાં તમે ફરીથી મેઇન મેનુમાં જશો. ત્યારબાદ તમે અહીં અન્ય સાધનોમાં આવર્ત કોષ્ટક અને સૌરમંડળ જોઈ શકશો. આવર્ત કોષ્ટકમાં તમે જશો તો જે તે પરમાણુ કઈ રીતે કાર્ય કરે છે તે તમે અહીં 3D મોડેલ દ્વારા જોઈ શકશો. અહીં તમે તેને ફૂલ સ્ક્રીનમાં દાખલ કરી શકો છો અને તેને ઝૂમ ઇન તથા ઝૂમ આઉટ કરીને જોઈ શકો છો. ત્યારબાદ ફરીથી પાછળના મેનુ પર ક્લિક કરતાં તમે ફરીથી મેઇન મેનુમાં આવી જશો અને તમે અહીંથી વ્યાકરણમાં તમે શીખી શકો છો અથવા રમી શકો છો. વ્યાકરણ શીખવા માટે તમારે અહીં પસંદ કરતાં તમને વિષયોનો ઓપ્શન જોવા મળશે. વિષયોનો ઓપ્શન બાદ તમે જે તે ધોરણના જે તે વિષયનું વ્યાકરણના ટોપિકના વિડીયો જોઈ શકશો. અહીં રમતો પર ક્લિક કરતાં તમે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીના વ્યાકરણોની રમત રમી શકશો. અહીં કાવ્ય અને કવિતાઓ પર ક્લિક કરતાં તમે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીની જે તે વિષયની કાવ્યો જોઈ શકશો. અહીં નકશા બટન પર ક્લિક કરતાં તમે ભારત અને ગુજરાતના અલગ અલગ ટોપિકના નકશાઓ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ભૂગોળ, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર વગેરેના નકશા અહીં ઉપલબ્ધ છે. તમારે ટોપિક સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ભૂગોળ ટોપિક સિલેક્ટ કર્યા બાદ તમે જે પણ તેના ટોપિક સિલેક્ટ કરશો તે વિષય વિશે નકશો અહીં જોવા મળશે. નકશાને ફૂલ સ્ક્રીનમાં કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. પાછલા મેનુમાં પાછળ જવા માટે તમારે પાછળ બટન પર ક્લિક કરતાં તમે મેઇન મેનુમાં પાછા આવી જશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ સબ્જેક્ટના નિબંધો જોવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, જેમાં તમને અંગ્રેજી, હિન્દી, ગુજરાતી દરેક વિષયના નિબંધો અહીં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, 3D મોડલ જોવા માટે તમારે અહીં 3D મોડલ પર ક્લિક કરવાનું રહેશે. તમારે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે તમે વિજ્ઞાન સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોવો જોઈએ. ત્યારબાદ તમે અહીં અલગ અલગ ચેપ્ટરના 3D મોડલ્સ જોઈ શકશો. હવે તમે જોશો કે અહીં તમને એક 3D મોડલ ઓપન થયેલું દેખાશે. હવે તેને મોટી સ્ક્રીનમાં જોવા માટે તમારે અહીં પૂર્ણ સ્ક્રીનમાં દાખલ થવા પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી શરૂ કરો બટન પર ક્લિક કરતાં તમે તે પ્રયોગ ચાલુ કરી શકશો અને તે પ્રયોગને તમે ઝૂમ ઇન, ઝૂમ આઉટ કરીને ગોળ ફેરવીને દરેક દિશામાંથી જોઈ શકશો. અહીં પૂર્ણ સ્ક્રીનમાંથી બહાર જવા પર ક્લિક કરતાં તમે ફરીથી નાની સ્ક્રીનમાં જોઈ શકશો. ફરીથી પાછળ બટન પર ક્લિક કરતાં તમે મેઇન મેનુમાં આવી જશો. અહીં જો વિદ્યાર્થી મિત્રો તમે ગણિતનો વિષય પસંદ કરશો તો તમને અહીં ગણિતના સાધનોનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતાં તમે તેના દરેક અલગ અલગ ચેપ્ટરના દાખલાઓ અહીંથી જોઈ શકશો. અહીં તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરનો આ દાખલા પર ક્લિક કરતાં તમે તે દાખલો અહીંથી કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરી સો સોલ્યુશન પર ક્લિક કરતાં તે દાખલો જોઈ શકશો. પરંતુ તમારે જો તે દાખલામાં રકમ બદલીને જો કરવો હશે તો તમારે અહીં જે તે રકમ પર ક્લિક કરી રકમ બદલવાની રહેશે અને એડિટ મોડ ઓફ કરવાનો રહેશે. અહીં તમે ફરી કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરશો તો નવી રકમ પ્રમાણે દાખલો ગણાઈને આવી જશે. પાછળના બટન પર ક્લિક કરતાં ફરીથી તમે મેઇન મેનુ પર જઈ શકશો.